આપણા લોક સાહિત્યમાં ઘણી બધી લોકવાતો છે. એ પૈકીની આજે આપણે એક વાત સાંભળવાના છીએ અને વાતનું નામ છે ડાયરે તો ભેદી ઉઠાડ્યો. ત્રિકમગઢ તાલુકામાં આવેલા ગાંભુ ગામને ચોરે ડાયરો ભેગો થયોસ. ડાયરામાં ગામના દરબારો પોટુભા ને જીવુભા, નોંઘુભા ને બાઘુભા, દાજીભા ને અમથુભા, દેવુભા ને માનભા, ઓઘડુભા ને બાઘડુભા બેઠા બેઠા વાતુના ધુબાકા દેશ. માથે મજલીનની રાતી ભૂરીને કાળી બિંદી વાળી આટિયાળી પાઘડિયું ઓપી રહી છે ને આંખ્યું માથે જાડા કાચના ચશ્મા રહી ગયા છે. એક ખાપ આખી છે ને બીજી ફૂટી ગઈ છે. ચશ્માની એક દાંડી હાજી છે ને બીજી નંદવાઈ ગઈ છે. હોનાની કડિયું પહેરેલા એક કાન ઉપર ચશ્માની દાંડી છે ને બીજે કાને જાડી દોરી વીટી છે. વનરાયુની વચમાં કેસુડો ખીલ્યો હોય એમ દાયરાની વચ્ચે બુંગળ માથે બેઠેલા ચારણ કવિએ વાદળામાં વીજળી હળાવો કરે એમ ધડું લઈને દુહો કીધો. કહા ચંદન પારસા કહા નરપત કહા ભૃંગ, તરુ લોહ રંગ અરુ કીટકો પરસે ન પલટે અંગ. ચંદનનો સંગ થતા ઝાડમાં ખુશ્બુ આવે નહીં તો ચંદન શું કામનું? રાજાનો સંગ થતા રાંકનું દારિદ્ર્ય હણાય નહીં તો રાજા શું કામનો? પારસનો સંગ થતા લોઢું હોનું થાય નહીં તો પારસ શું કામનું? ભમરો કીડીને મોઢામાં લે અને કીડો ભમરો ન બને તો ભમરો શું કામનો? હોકાની ગુડ ગુડાવતી બોલાવતો ડાયરો કવિને ઝાઝા રંગ દે છે. આરસની ખરલુમાં મિશ્રી, માળવી, કોટાઈ ને ચીનાઈ એમ ચાર જાતના અફીણ કસરક કસરક ભૂટાક, કસરક ભૂટાક, કસરક ભૂટાક કરતા ગુંડાય છે. બે અઠંગ બંધાણીઓ જર્મનની ચડ ઉતર વાટક્યુમાં કીડી પીએ તો હાથીને બાજે ને હાહો પીવે તો હાવજને બાજે એવો રેડિયો કસુંબો ગાળે છે. અંજળિયું ભરીને હેતુ મિત્રને રંગ છાટીને કહુંબા પીવાય છે ને અલક મલકની વાતો ઉખળીશ. ત્યાં ચોમાહામાં આભમાંથી ધરતી માથે કરા ખળકે એમ ગામમાંથી છોકરાનું હળિયા પાટું દેતું ધાડ્યું ખળક્યું. કઈ કે સળિયું પહેરીશ ને કઈ કે નાગુડિયું પુગુડિયું, કઈકના બોતાનું ઘાડા ને કઈકના પાયસા લાંબા છે, કઈકની ચડિયું માથે બેઠેલા થીંગડા ખી 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 દેતા દાંત કાઢે ને કઈકને માથે મોવાળા ફગફગે, માથે ટોલા ત્રબકે ને ચોટલિયું વાહ હારે વાતું કરે, કઈકના નાકમાં શેડા લબડે ને કઈકની આંખ્યું તરાહી રહી ગઈ છે. ચોરાની રાંગમાં શેરી વચાળે કળા હોળ કરીને હમચીકડું લેતા છોકરાનું ઝોલું જોઈ પોટુભાઈ એક ટાબરિયાને ઢુકડો બકોરીને પૂછ્યું, એલા નવઘણિયા ચમ ઉપાડો હાંજોસ? માયુએ બસ જણી જણીને કાઢી જ મેક્યાસ. બાપુ બાપુ, ગામમાં કાળા ડાસાળો વાંદરો આવ્યોસ. છોકરો એક શ્વાસે બોલતો ને રેડિયામણ કરતા છોકરાના ટોળામાં વયો ગયો. અફીણની ઉપરા છાપરી 10 અંજળિયું પીને બેઠેલા પોટુભાની આંખ્યું વાંદરાનું નામ સાંભળતા આશ્ચર્યથી ફાટી રહી. મનમાં ઘડીક વિચારનો ઘોડો ખૂંદાવ્યો ને પછી હળવેક રહીને બોલ્યા, હે ઓઘડુભા, વાંદરો ઈ વળી હું? વાંદરો ફાંદરો અહીં જોયો છે ક્યાંય? પોટુભા માથેથી 60 વરહા વિયા જ્યા તોય વાંદરો શું એની ખબર નથી. ભારે કીડી નાખી તમે. ત્યાં કવિરાજ વચ્ચે ટહુક્યા, ઠેઠ લંકામાં જઈને લા લગાડીને સીતા માતાને લઈ આવેલો ને ઈ આ વાંદરો. હા ઝટ એમ બરકો ને ઈ તો ઓલો ડાડો હંડબાન. તો હાલો મારા દાડાના દર્શન કરવા જાય. એટલે અમથુભા બોલ્યા, દાડાને સડાવવા હારે ચીથરીમાં બાંધીને સિંદૂર ને છાલિયામાં તેલ લઈ લેજો, આંકડાના ફૂલે લેજો, મારા વાલાને આંકડો બહુ વાલો છે. એક વાત ડાહ્યો આદમી વચ્ચે બોલ્યો, પણ આ ઈ દાદો નથી, વાંદરો છે. આ સિંદૂર ને તેલ નો સડાવવા દે. તેલ ને સિંદૂર સડાવવું હોય તો હનુમાનજીની દેરડીએ જાવ. આ વાંદરો તમને પાહે નહીં ઢૂકવા દે. હારું, તારે એમ નામ દર્શને જાય. ઉઠો બાઘુભા, નોંઘુભા, જીવભા, કલભા, દાજીભા, ઉઠો હબ ઉઠો. એમ કેતા તો ઢીંઢા ખંખેરતો હંધોય ડાયરો હુડુડુડુડુડુ કરતો ખડો થઈ ગયો ને ખડા ટોપ કરતો તળાવની પાળે પોગ્યો. વાંદરો તળાવની પાળે આવેલી આંબલી ઉપર બેઠો છે. એક દરબાર ચશ્મા ઊંચા ચડાવીને આંખ માથે હાથનું નેજવું કરીને બોલ્યા, વાંદરો ભળાતો નહીં, ટંગલીની ટોસે બેઠો લાગેસ. વાંદરાનું ઠાઠું જોઈને એક જણો બોલ્યો, આ વાંદરો તો રાતો 16 લાગેસ. કાળા વાંદરા કરતા કઈક નોખી ભાઈતનો લાગેસ આ તો. આંબલીના ડાળા વચાળે ઝૂલતા રહ્યા ને ડાયરો જોતો રહ્યો. ત્યાં કોઈ કે વાવડ દીધા. વાંદરો તો આથમણી દશે ઠડક ઠડક કરતો વયો જાય. ડાયરો તો વાંદરાના દર્શન કરવા ઉપડ્યો આથમણી દશે. કોઈ ઘોડે ચડ્યા, કોઈ પગપાળા,
કોઈ મોઢામાં ચલમું તો કોઈના મોઢામાં હોકા રહી ગયા છે, કોઈના સાફામાં બે આટા ઢીલા પડીને લબડી ગયા છે, કોઈના પગમાં જોડા છે તો કોઈ અડવાણા પગે ખટક ખટક કરતા વયા જાય છે. વાતુના તડાકા મારતા મારતા કેટલી ભો કાપી નાખી એનું કોઈને ધ્યાન નથી. હાલતા હાલતા ભર્યા નાળિયેરી જેવી વાડી આવી. છીંડે ઊભા રહીને કવિરાજે પાણી તાણિયાને સાથ દીધો. ભઈલા, આ કોનો સુરત તપે છે? કોઈની વાડી છે? પાણી તાણિયાએ જવાબ વાળ્યો, બાપુ, આ નો નાનભા કાકાની વાડી છે. આ સાંભળીને ડાયરો જાણે ઊંઘમાંથી ઝબકીને જાગ્યો. અમથુભા, આ તો સકમગઢનો સીમાડો આયો. આપણે વાંદરા વાહે 5 ગાવ વયા આવ્યા. મારી બેટી ભારે થઈ, પણ વાંદરો ગયો ક્યાં? વાંદરો તો વગડાની છાતીમાં અલોપ થઈ ગયો ને ડાયરો ફડક ફડક કરતો આવ્યો સકમગઢને પાદર. પાણી પીવા માટે પાદરમાં આવેલા ખોરડાની ખડકીની હાકળ થબથબાવી. દેવા કુંભારે દોડતા આવીને ખડકી ઉઘાડી. એલા, આ તો ત્રિકમગઢનો દેવલો કુંભાર. એલા દેવલા, તે તો ભારે કરી નાખી. જ્યાં જાય ત્યાં મોર નો મોર. તારા બાપે અમારા બહુ આહવતા કર્યાસ. લે ઝટ પાણી લાય. બાપુ, આપનો રૂડો પ્રતાપ છે, કે તો દેવો કુંભાર ડાયરાને ફળિયામાં દોરી ગયો. ઓશરીમાં ગોદડા પાથરીને સૌને બેસાડ્યા. કુંભાર હોશે હોશે દોડતી જઈ તળાવની કુઈમાંથી મીઠા પાણીનો ઘોણિયો ભરી લાવી. કુંભારે પાણીના કળશિયા ભરી ભરી ડાયરામાં ફેરવવા માંડ્યા. પાણી પી રહ્યા પછી પોટુભા બોલ્યા, પહેલા દેવજી, દૂધ બૂધ હોય તો સાટોક સા કાઢ ને. દૂધ નો હો તો ઝાઝી લમણાજીકમાં ન પડીશ. ઓઘડ કરી આલીશ તોય હાલશે. ચાકડા કને બાંધેલી બકરી પાસે જઈને દેવજીએ ચપ ચપ કરતા આચળ તાણીને કળશામાં લેબડીએ દોઈ લીધી ને ફળિયામાં મંગાળા માથે ચા કરી ને ચાના કોરા રામ પાતર ડાયરામાં ફરવા મંડાણા. ચાયક દરબાર બોલ્યા, બાપુ, બપોર સડવા આવ્યા છે, ઘર કોઈ નથી હાલવું? આય તો પાણી પીવા આવ્યા ને બપોર સડી ગયા. હે, બપોર સડી ગયા? તો રોંઢાનો વખત થઈ ગયો. રોંઢો કરીને જ વળી નીકળવી. પોટુભાની વાત સૌને ગમી ગઈ એટલે પોટુભા સાકરિયા સાદે બોલ્યા, દેવજી, સૂરજ ડાડો માથે આવ્યો છે, રોંઢા વેળા થઈ જઈશે, પણ ભઈલા, તું શાક બકાલાની બહુ કડાકૂડ ન કરીશ, કઢીને રોટલા કરાવી નાખીશ તોય હાલશે. દેવજીના ઘરમાં હાંડલા કુસ્તી કરે પણ બાપડો બાંધી મુઠ્ઠી લાખની રાખે. ગામમાં ઘરે ઘરે રખડી ટાટિયાનું તોરણ કરીને 10 શેર લોટ માગી લાવ્યો. કુંભાર ગામમાં જઈને છાશનું દોણી ભરી આવી. કઢીને રોટલા કરી દરબારોને રૂડી પહેરે જમાડ્યા. જેમાં કેડે ઓઘડુભા બોલ્યા, દેવા, કહુંબા વગર નાયડું તૂટેસ પહેલા. ગામમાં જઈને અડધોક ભાર અફીણનો લાવી આલને. દેવો બાપડો ગામમાં એક કોળીના ઘરે જઈ ઉછીતું પાછીતું અડધો તોલો અફીણ લઈ આવ્યો. ખરેલમાં અફીણ ઘૂંટાવા માંડ્યું. જ્યાં હારે આવેલા કવિરાજને મોજના તુરંગ છૂટવા માંડ્યા. આનંદ કે પરમાનંદા માણસે માણસ મેળ્યો, એક વગાડે શંખલો, એક વગાડે ગીત્યો. આનંદ કે પરમાનંદ, માણસે માણસ જુદી જુદી બુદ્ધિ હોય. એક માણસ સિતાર ઉપર ગત વગાડે જ્યારે બીજો ભૂ ભૂ કરતો શંખલો વગાડે. ત્યાં એક બંધાણી બોલ્યા, સા વિનાનો કહુંબો મીઠા વગરના રોટલા જેવો ફિક્કો લાગે છે. સા વગર અફીણ ઉગશે નહીં. આ સાંભળીને દેવજી બિચારો ફરીથી બકરી દોઈ ચા લાવ્યો. મૂછુના થોભિયા હાથ વડે દબાવીને રામ પાતરમાં ચા પીતા પીતા અમથુભા ઉચર્યા, દેવજી, તે તો અમારી ચાકરી બહુ રૂડી પેર કરી. તારી મહેમાન ગતિ ત્રિકમગઢના નામને ઉજાડે એવી છે હો. આ સાંભળીને દેવજીને ખૂબ પોરસ ચડ્યો. ત્યારે એને હરખે ઉલાવીને પોટુભાઈએ કીધું, દેવજી, હવે તો દી આથમી ગયોસ. વાળું પાણીની બહુ માથાકૂટ ન કરીશ. ચોખા મગનું ખીચડું રંધાવી નાખજે. મગ ન હોય તો મઠ હશે તોય હાલશે. આ નનકુભાના દાંતને ને ખીચડીને બાપે માર્યા વેર છે, એટલે ઈમના હાટુ બાજરાના 2 રોટલા ને પાશેરકું ઘી હશે તોય રડશે. પણ બહુ માથાકૂટ ન કરીશ હો. શું કીધું ભઈલા? મારી વાત ગળે ઉતરી ને? હા બાપુ, કે તો દેવજી 2 હાથ જોડીને પરાણે હસ્યો. દેવો ફળિયામાં આવેલા રસોડે ગયો ને રાંધણાની વાત કરી. ત્યાં જ ધીરજ ખોઈ બેઠેલી કુંભારાઈને તાડુકી, ઘરમાં કાંઈ બેડું નથી, હું રાંધું? મારો હડો! મહેમાન તો હંધાય કામ ધંધા વગરના. વાંદરો જોવા નીકળ્યા ને કુંભારના ઘરે હવારના અઠીંગો નાખીને પડ્યા. મહારાજ સીતારામ, ઈ તો કે 8 દ્વારકા વાળી થઈશ. આ સાંભળીને દેવો રાતો પીળો થતા દબાતા અવાજે બોલ્યો, ગાલાવેલી છા વગર બેસ. ત્રિકમગઢના બાપુ છે, આવું મને આપણે આંગણે ક્યાંથી? એમને જમાડવામાં મોળા ઉતરાય?
પછી તો કુંભાર વાણિયાના હાટે જઈને નામું મંડાવીને ચોખા મગ લઈ આવ્યો. ખીચડી રાંધીને ડાયરાને જમવા બેસાડ્યો. ખીચડીના વખાણ કરતો ડાયરો સળું કરીને ઊભો છો. ત્યાં બોઘુભા બોલ્યા, દેવજી, હોકામાં ગળાકું ખૂટી ગઈ છે. અહીં ચેક પડો મળે તો ઊભા પગે લઈ આવી દે ને, જેમાં કેડે હોકા વગર નહીં રડે પહેલા. દેવજીએ ગળાકું લઈને જેવો ખડકીમાં પગ મૂક્યો એવા જ બાઘડુભા બોલ્યા, દેવજી, ભારે મજા આવ્યો. તે તો ભારે રૂડી મહેમાનગીતી કરાવી હો. જો તું મૂંઝાતોમાં પથારી પાગરણની બહુ કડાકૂટ ન કરીશ. પાડોશમાંથી ખાટલા માગ્યા મળે તો ઠીક, નહીં તો ફળિયામાં પથારીયું દેજે. આ અમારા ટેમ્ભા ઘોડેથી પડી ગયા તી કેડે કેડનો દુખાવો ભારે રેસ. એમના હાટુ પાટી વાળો મોટો ઢોલિયો ઢળાવજે. બીજી કાંઈ જાજી લપસપ ન કરીશ હો ને. નાનભાઈની ઘોડી કડબ નથી ખાતી, ઈને પૂળોક શિયાળું ખવડાવજે. બીજા ટારડાને તો રાડા હશે તોય રડશે. કુંભાર પાથરિયુંનું કેવા જેવો ઘરમાઈ ગયો એવી દાજે બલેલી કુંભારણ ચંદન ઘોની પેઠે દેવજીના ગળે વળગી ગઈ. આ લપને ક્યાં ઘરમાં ઘાલીશ? આ તો આમ નામ 15 દી મહિનો કાઢી નાખશે. એકેયને ઘર સાંભળે એવું નથી. ઈમની વાદે આપણે ભૂખે મરી જાહુ. ભૂખે ઈમને તો કઈ કામ ધંધો છે નહીં. આપણે ગામ આખાને નળીએ આપવાના છે. આજ આખો દી કાંઈ કામ કર્યું નથી. તું ડઈ થઈ આવીને બેસને સાની માની, બહુ મોટા ધર્મ રાજા નો ભાડ્યા હોય તો. એમ કેતા કુંભાર ને એની વહુ બાથો બાર થઈ ગયા. ઘર વચાળે ધડિયા કુટી કરતા માઇન્ડ છૂટા પડ્યા. ફળિયામાં કઈક ખાટલા નાખ્યા ને કઈક પથારીયું કરી. ડાયરો આડા પડખે છો. કઈક વાતુના તડાકા મારે ને કઈક નાખોરા બોલાવે. કઈક છાતીએ ઓશિકા દબાવીને સૂતા ને કઈક ટૂટિયું વાળીને પડ્યા. કઈક બીડીયું પીવે ને કઈક હુતા ઊંઘમાં વાંદરાની લવારી કરે. એમ કરતા હવાર પડી ને સૂરજ મહારાજે કિલકિલાટી કરવા માંડી. એક અસોડાવા દી ચડ્યો ને ડાયરો આળસ મરડતો બેઠો છો. ત્યાં દેવો કુંભાર બોલ્યો, બાપુ, ઘડી સાત રો, હું પાદર જઈને દાંતણ કાપ્યાવું. એક બંધાણી બોલ્યા, દેવજી, દાંતણ નહીં હો તો રડશે. પેલા કટોરું સા પાઈ દે પછી હારું. દેવજીએ બકરી દોઈ સૌને ચા પાઈ. ઘરમાં એન વહટી કરીને કુંભાર અને એની વહુ ફળિયામાં આવ્યા. ગધેડા માથે સાલકા મૂકીને મહી ઘર વખરી ખડકવા માંડી. દેવાને પરગામ જવાની તૈયારી કરતો ભાળી પોટુભા બોલ્યા, દેવા, અતારના પોર પાકી ની પા. દેવો નરમ ઘેંસ જેવો થઈને બોલ્યો, બાપુ, તમે હંધાઈ આયા જ રહો. હું પરગામ જઈને રોટલો રળી ખાઈશ. આ આપનું જ ઘર છે, તમારે મોજથી રહો. આ સાંભળીને નનકુભા બોલ્યા, જીવુભા, આ બંધાણી ડાયરો તો કાલનો ઘરે જવાનું ભૂલી જ ગયો. હારું કર્યું આ દેવાએ ઘર સંભાળી આપ્યું, નહીં તો 15 દી વયા જાત તોય કોઈને ઘર સાંભળત નહીં. દેવજી, તું ઉચાળા હેઠા ઉતાર ભાઈ, હવે એમી જાવી સહી. એવું કેતો ડાયરો ત્રિકમગઢના માર્ગે ચાલતો થયો. ચાલતા કવિરાજે દોહો કીધો, ચડતા દીનું પારખું નીત આવે મહેમાન, પડતા દીનું પારખું ઘેર ન આવે શ્વાન. છે ને ગજબનો ડાયરો. મિત્રો, આ વાત જોરાવરસિંહ જાદવે પોતાની બુક નવા નાકે દિવાળીમાં હાસ્યરસના નામે લખેલી છે. આવી જ બીજી હાસ્ય વાર્તાઓ અને લોક વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો.